નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં। કાયમી શિક્ષક ભરતીની ફરી 4000 જગ્યાઓ છે મંજૂર કરવામાં આવી છે। મિત્રો, આ વિભાગમાં સરકારે મંજૂરી આપી દીધી છે, એટલે કે ભરતીની પ્રોસેસ શરૂ કરવામાં આવશે। શું તમે પણ આ ભરતીની રાહ જોઈને બેઠા છો? તો તમારા માટે વિડીયો ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। મિત્રો, વિડીયો અંત સુધી નિહાળજો અને નવા આવેલા છો, તમામ ભરતીની અપડેટ જોવા માગો છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આના પછી વિદ્યા સહાયક, શિક્ષણ સહાયક, હાયર સેકન્ડરી તમામ ટેટ 1 2 ની જે ભરતીઓ છે બાકી છે અને સંપૂર્ણ પ્રોસેસ સાથે આપણે વિડીયો લઈને આવવાના છીએ। એટલે ખાસ મિત્રો ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી નાખજો। તો શું અપડેટ છે, આપણે વિગતવાર એની માહિતી મેળવીએ। તો મિત્રો, તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવાની યોજના જાહેર કરવામાં આવી છે। બીજી વાત મિત્રો, અહીંયા તમે જોઈ રહ્યા છો કે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વ રાજ્ય સરકાર વધુ એક મહત્વનો નિર્ણય છે જોવા મળી રહ્યો છે। રાજ્ય સરકાર દ્વારા બિનસરકારી અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવશે એવી માહિતી જોવા મળી રહી છે। માધ્યમિક વિભાગમાં અંદાજિત 2000 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અંદાજિત 2000 એટલે કે કુલ 4000 જૂના શિક્ષકોની ભરતી કરવામાં અને અરજીઓ મંગાવવામાં આવશે। ઉમેદવારો આગામી 12/9/2024 થી 26/9/2024 ના રોજ જે વેબસાઇટ જે તમે જોઈ રહ્યા છો, આ વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન અરજી કરી શકશો। જે www.gsec ની જે વેબસાઇટ છે મિત્રો, એ વેબસાઇટ ઉપર તમે અરજી કરી શકો છો। હવે જૂના શિક્ષકોની તો ભરતી આવી, પરંતુ અહીંયા હાયર સેકન્ડરીની ભરતી ક્યાં ગઈ? જે મિત્રો શેડ્યુલ પ્રમાણે 1/9/2024 ની જે કહેવામાં આવ્યું હતું, પરંતુ મિત્રો હજુ સુધી ઓફિશિયલ અપડેટ મળ્યા નથી। નેક્સ્ટ વિડીયોમાં તમને એની માહિતી આપવામાં આવશે, એટલે નેક્સ્ટ વિડીયો જરૂરથી નિહાળજો। તો આ હતી અપડેટ, ખાસ મિત્રો તમારા મિત્ર સર્કલમાં શેર કરજો। તો આવી નેક્સ્ટ વિડીયો આપણે જે ઇમ્પોર્ટન્ટ રહેવાના છે એના ઉપર બનાવીશું। જય હિન્દ, જય સંવિધાન।